ગુજરાતી સંગીત જગતમાં કિંજલ દવે અને આરતી સાંગાણી બાદ ફરી એકવાર કોઈ જાણીતી ગાયિકાના લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। આ વખતે વિવાદના વંટોળમાં ઘેરાયા છે પાટણની શાન ગણાતા લોકપ્રિય ગાયિકા કિંજલ રબારી। રાધનપુરના સિનાડ ગામની જાણીતી સિંગર કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે, પણ આ લગ્ન બાદ તેના પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિવાદ એટલો વકર્યો કે સોશિયલ મીડિયા પર કિંજલ વિરુદ્ધ અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે। વિવાદ વધતા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર સામે આવીને પોતાનો પક્ષ રાખ્યો છે। તેણે ભાવુક થઈને પણ મક્કમતાથી જણાવ્યું કે હું મારા સમાજની કદર કરું છું, પણ મારી મરજીથી લગ્ન કરવા બદલ મને અને મારા પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમારા બંનેના જીવને જોખમ છે। કિંજલે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે। કિંજલે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે જો તેના પતિ કે તેના અંગત સંબંધીઓનો કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પરિવારની રહેશે। હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર। હું એક પ્રોફેશનલ સિંગર છું। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। રબારી સમાજ સોશિયલ મીડિયાના માધ્યમથી કિંજલનો સંપર્ક કરવાના પ્રયાસો કરી રહ્યો છે। કિંજલ અત્યારે ક્યાં છે તેની સત્તાવાર જાણકારી નથી, પણ તેની આ હિંમત અને વિવાદે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે। જોવાનું એ રહેશે કે આ કાયદાકીય લડાઈ અને સામાજિક વિવાદ હવે ક્યું નવું વળાંક લે છે।